ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે સેમિસ્ટર 5 ની અંદર ગઈ વખતે અયોગ્ય ભ્રમણાક્ષ વિશે માહિતી મેળવીને આવ્યા. તો હવે કે કેટલા પ્રકારની અયોગ્ય ભ્રમણાક્ષ હોઈ શકે અને કયા ઉદાહરણમાં જોવા મળી શકે, કઈ રીતે જોવા મળી શકે તેના માટે વાત કરવાના છીએ. અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે અયોગ્ય ભ્રમણાક્ષ માટે SN સંજ્ઞા વાપરીએ છીએ. તો કે S1 અક્ષ માટે કે અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે બે ક્રિયાવિધિ કરાવીએ છીએ. સૌપ્રથમ ભ્રમણ ક્રિયાવિધિ અક્ષને અનુલક્ષીને અને ત્યારબાદ તલને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ. અને આ જે બંને ક્રિયાવિધિ છે તે મુખ્ય ભ્રમણાક્ષ ઉપર કરવામાં આવે છે. જ્યારે અક્ષ વિચારી છે ત્યારે અક્ષ એ મુખ્ય ભ્રમણાક્ષ જ લેવામાં આવે છે અને આપણે મુખ્ય ભ્રમણાક્ષને Z સંજ્ઞા વાપરીએ છીએ. આટલી બાબત તો આપણને ખ્યાલ છે. તો હવે કે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ લેવામાં આવે, XYZ ત્રિપરિમાણમાં XYZ ગોઠવાયેલા વિચારીએ. x જે છે આપણી બાજુએ છે, y અને z છે એ સામેના સમતલમાં છે. ઉપર y ઉપરની બાજુએ, z જમણી બાજુએ. તો આ રીતે જ્યારે z અક્ષ ઉપર 360 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે, અહીંયા આગળ આ z અક્ષ ઉપર 360 ડિગ્રીનું ભ્રમણ આપવામાં આવે ત્યારે 360 ડિગ્રી કીધું છે ત્યારે આપણને એના જ કાર્ટેશિયન યામાક્ષ પ્રાપ્ત થશે. કાર્ટેશિયન યામાક્ષ પ્રાપ્ત થશે. અહીંયા આગળ z જે છે એને અનુલક્ષીને હું વિરુદ્ધ દિશામાં ભ્રમણ આપું, જે x ની જે પરિસ્થિતિ છે એક વખત ભ્રમણ આપી અહીંયા -x આવશે અને ફરીથી બીજી વખત એટલે કે 180 નું બે વખત અથવા 360 નું એક વખત જ્યારે ભ્રમણ આપું ત્યારે એની જ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે XYZ. ત્યારબાદ ભ્રમણ ક્રિયાવિધિ પછી હજુ અહીંયા આગળ S1 અક્ષ માટે પરાવર્તન બાકી છે. તો પરાવર્તન કઈ રીતે કરાવીશું? તો કોઈ એક તલ વિચારી લો અને તેને અનુલક્ષીને જે બીજો જે પણ પરમાણુ હોય તેને તે તલમાંથી પસાર કરો. તો અહીંયા આગળ σxy તલ વિચારીએ છીએ. σxy તો xy તલ કયું? તો અહીંયા આગળ y જે છે ઉપરની બાજુએ છે અને x જે છે એ નીચેની બાજુએ છે. તો આ જે તલ વિચાર્યું છે અહીંયા આગળ દોરેલું જ છે. તો કે આ જે તલ વિચાર્યું છે એની અંદર σxy તલ છે. તો એના સિવાય કયો પરમાણુ બાકી રહેશે? તો કે z ઉપર જે હશે તે બાકી રહેશે. તો હવે z ઉપર જ્યારે ક્રિયાવિધિ કરાવીશું, પરાવર્તન ક્રિયાવિધિ, તો આપણને શું થશે? તો કે અહીંયા સામેની બાજુ જ્યારે લંબાવીશું ત્યારે -z પ્રાપ્ત થશે. તો કે xy તો એમને એમ જ રહેશે પણ જે z છે -z પ્રાપ્ત થશે. તો xy અને -z આખી કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ માટે S1 ક્રિયાવિધિ માટે પ્રાપ્ત થાય છે. હવે એક અહીંયા પોઈન્ટ નોંધવા જેવો છે કે અહીંયા આગળ આ આખી ક્રિયાવિધિ પૂર્ણ થઈ ગઈ, પણ અહીંયા આગળ જે આપણી મૂળ રચના એની અંદર ભ્રમણ નથી કરાવતા, ફક્ત પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ છીએ σxy. તો શું પ્રાપ્ત થશે? તો કે અહીંયા આગળ XY સમતલ લીધું છે, XY સમતલ. હવે આને અનુલક્ષીને XY સમતલમાંથી z ને પસાર કરવામાં આવે તો શું થશે? -z પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ ઇન શોર્ટ એવું કહી શકાય કે જે S1 જે ક્રિયાવિધિ છે એ પરાવર્તન ક્રિયાવિધિ જ છે. S1 ક્રિયાવિધિ જે છે એ પરાવર્તન ક્રિયાવિધિ જ છે. અહીંયા આગળ આ એક બીજું એક્ઝામ્પલ આપેલું છે. તો અહીંયા આગળ બે કાર્બન છે, એના સાથે HCl Br એ જે ત્રિપરિમાણમાં જોડાયેલા છે બંને કાર્બન જોડે. જ્યારે અહીંયા આગળ 360 નું ભ્રમણ કરાવીએ છીએ ત્યારે 360 નું ભ્રમણ કરાવીશું, આ H જે છે એ ફરી અને પાછો 360 ડિગ્રી જ્યાં છે એ જ પરિસ્થિતિમાં પાછો આવશે. એ જ પ્રકારે H ડેશ છે એની એ જ હાલત અને એ જ પરિસ્થિતિમાં પાછો આવશે. જ્યારે આની અંદર પરાવર્તન ક્રિયાવિધિ કરાવીશું ત્યારે પરાવર્તન કઈ રીતે થશે? તો કે બે C વચ્ચેનું કોઈ તલ વિચારવામાં આવે છે અને જ્યારે પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ છીએ ત્યારે જે નીચેનો ભાગ છે H ડેશ Cl ડેશ Br ડેશ એ જે છે એ ઉપરની બાજુએ અને ઉપરનો જે ભાગ છે HCl Br એ નીચેની બાજુએ આવશે પરાવર્તન ક્રિયાવિધિ કરાવીશું ત્યારે. તો અહીંયા આગળ એક ક્રિયાવિધિ પૂર્ણ થઈ અને આપણને પરાવર્તન પ્રાપ્ત થાય છે.
જ્યારે અહીંયા આગળ ફરીથી બીજી ક્રિયાવિધિ કરાવીએ S1:2, તો અહીંયા આગળ આ જે એક્ઝામ્પલ લખ્યું છે, આ જે લખેલું છે, જે સમતુલ્ય રચના લખી છે કે અભિન્ન રચના લખી છે, તે શું પ્રાપ્ત થાય છે? તો અહીંયા આગળ કે ભ્રમણ અને પરાવર્તન બંને કરાવેલું છે. તો ભ્રમણ અને પરાવર્તન કઈ રીતે? તો અહીંયા આગળ તો સૌપ્રથમ 360નું ભ્રમણ આપ્યું એટલે એની જ પરિસ્થિતિ હતી, પણ પરાવર્તન કરાવ્યું. આની અંદર પરાવર્તન કરાવ્યું ત્યારે શું થશે? તો કે ડેશ વાળો ભાગ જે છે એ નીચેની બાજુએ, જ્યારે એના વગરનો જે છે એ ઉપરની બાજુએ ઉલટું થઈ જશે. તો અહીંયા આગળ આપણને મૂળ રચના પ્રાપ્ત થશે. તો S1:2 ઇઝ ઇક્વલ ટુ શું પ્રાપ્ત થાય છે? તદેવ તત્વ એ. તો અહીંયા આગળ ઇન શોર્ટ એટલું જ કહી શકાય કે S1 એ બીજું કંઈ નથી પણ આરસી તલ સિગ્મા જ છે, કારણ કે અહીંયા આગળ સિગ્મા ક્રિયાવિધિ જોવા મળે છે, બીજી કોઈ ક્રિયાવિધિ જોવા મળતી નથી. તો S1 એ શું છે? આરસી તલ સિગ્મા જ છે. આ જ પ્રકારે S2 અક્ષ માટે વિચારીએ તો S2 અક્ષ અહીંયા આગળ 180નું ભ્રમણ કરવામાં આવે છે, 180નું ભ્રમણ, અને ત્યારબાદ તેને લંબરૂપ તલમાંથી પરાવર્તન. તો અહીંયા આગળ પણ આ જ વસ્તુ કાર્ટેશિયન નેમાક્સ પદ્ધતિ માટે જોઈએ કે 180નું ભ્રમણ કરાવીએ છીએ ત્યારે Z અક્ષ જે આપણી મુખ્ય ભ્રમણાક્ષ છે, આ જે Z અક્ષ જે આપણી મુખ્ય ભ્રમણાક્ષ છે, હવે 180નું ભ્રમણ કરાવીએ છીએ તો શું પ્રાપ્ત થશે? તો કે Z છે એમના એમ જ રહેશે, X અને Y આ બંનેનું ભ્રમણ 180નું થશે. તો શું પ્રાપ્ત થશે? કે આ જે છે 180 ફરી અને સામેની બાજુ આવી જશે, તો -X, અને Y જે છે ફરીને સામેની બાજુ આવી જશે, તો -Y, અને Z છે એમના એમ પ્રાપ્ત થશે. હવે અહીંયા આગળ સિગ્મા XY સમતલ વિચારીએ તો XY જે સમતલ છે એમના એમ જ રહેશે, XY જે સમતલ છે એમના એમ જ રહેશે. તો XY સિવાય શું બાકી રહેશે? કે Z. તો Z છે એ પરાવર્તન તલમાંથી પસાર થઈ અને જે પ્રાપ્ત થાય છે શું પ્રાપ્ત થશે? -Z. શું પ્રાપ્ત થશે? -Z. તો અહીંયા આગળ જે ઓવરઓલ ક્રિયાવિધિ, આખી ક્રિયાવિધિ પૂર્ણ થાય ત્યારે XYZ માંથી આપણને -X, -Y અને -Z પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ એક વસ્તુ કહી શકાય કે જો મૂળ રચનામાંથી ડાયરેક્ટ જે ઉત્ક્રમણ ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ કરાવીએ તો પણ આપણને -X, -Y અને -Z પ્રાપ્ત થશે, કારણ કે ઉત્ક્રમણ ક્રિયાવિધિ જેની અંદર આપણને ખ્યાલ છે કે સામસામેની બાજુએ સમાન અંતરે સરખા પરમાણુઓ હોવા જોઈએ, અને એ પ્રકારે અહીંયા આગળ આ ક્રિયાવિધિ કરાવતા -X, -Y અને -Z પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ આ એક પોઈન્ટ નોંધવા જેવો કે જો S2 અક્ષ શું છે? S2 અક્ષ જે છે, જેમ આપણે કીધું કે S1 એ આરસી તલ જ છે, તે રીતે S2 અક્ષ શું છે? તો S2 અક્ષ એ ઉત્ક્રમણ બિંદુ જ I જ છે. S2 અક્ષ શું છે? ઉત્ક્રમણ બિંદુ I છે. તો હવે આના માટે ફરીથી બીજું એક એક્ઝામ્પલ કે અહીંયા આગળ બે કાર્બન જે છે HCl2 જે છે જે ત્રિકોણીય સમતલમાં ગોઠવેલા છે એ જ પ્રકારે નીચેની બાજુ. હવે આની અંદર આપણે 180નું ભ્રમણ આપીએ છીએ, તો ધ્યાન આપજો આની જે ગોઠવણી છે અલગ છે કે અહીંયા આગળ H જે છે એ ડાબી બાજુએ છે, જ્યારે અહીંયા H જે છે જમણી બાજુએ છે. તો આ રીતે થોડુંક અલગ છે. હવે 180નું જ્યારે ભ્રમણ આપીએ ત્યારે શું થશે? તો કે આ H જે ઉપર છે એ કઈ બાજુ આવી જશે? ડાબી બાજુએ છે, જમણી બાજુ આવી જશે. 180નું ભ્રમણ કરાવીએ ત્યારે અહીંયાથી ફરી અને આ બાજુ જમણી બાજુ આવી જશે. એ જ પ્રકારે નીચે માટે વિચારીએ તો Br' અને Cl' જે છે 180નું ભ્રમણ આપીએ ત્યારે ક્યાં આવી જશે? આ બાજુ જમણી બાજુએ, તો દર્શાવેલું છે. હવે આની અંદર પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ છીએ ત્યારે જે ડેશ વાળા જે ભાગ છે ઉપર અને જે ડેશ વગરનો છે એ નીચેની બાજુએ જશે અને આપણને આખી S1 ક્રિયાવિધિ S2:1 ક્રિયાવિધિ પ્રાપ્ત થશે. જ્યારે S2:1 પ્રાપ્ત થાય છે ત્યારે જો મૂળ રચનાની અંદર જ આપણે ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરાવીએ તો આની અંદર શું થશે? મૂળ રચનાની અંદર ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરાવીએ તો શું થશે? તો અહીંયા આગળ કે કોઈ એક જે બિંદુ છે આની અંદર થોડું અલગ છે, ધ્યાન આપજો. અહીંયા જે વચ્ચે બિંદુ જે છે સામેની બાજુએ સરખા પરમાણુ, તો અહીંયા આગળ
સામેની બાજુ H અને નીચેની બાજુએ H ડેશ. જ્યારે આની અંદર ઉત્ક્રમણ ક્રિયાવિધિ થશે ત્યારે શું થશે તો કે H ડેશ છે એ ઉપર જતો રહેશે અને આ H છે નીચેની બાજુ આવી જશે. એ જ પ્રકારે Br માટે અને એ જ પ્રકારે Cl માટે. તો આ રીતે અહીંયા આગળ ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરાવતા પણ આપણને જે પરાવર્તન કરાવી છે એ જ ભ્રમણ અને પરાવર્તન કરાવે છે એ જ ક્રિયાવિધિ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ એવું કહી શકાય કે S2 અક્ષ એ ઉત્ક્રમણ બિંદુ જ આ જ છે. ત્યારબાદ ફરીથી જ્યારે S2 એટલે કે બીજી ક્રિયાવિધિ કરાવીએ તો આ જે બતાવ્યું છે ડાયરેક્ટ બતાવ્યું છે કે આની અંદર સૌપ્રથમ ભ્રમણ કરાવીએ છીએ. તો ધ્યાન આપજો કે ભ્રમણ કઈ રીતે. તો અહીંયા આગળ જે H જે છે ડાબી બાજુ હતું જમણી બાજુએ લઈ જઈએ 180 નું ભ્રમણ કરાવીએ ત્યારે, અને જ્યારે એને હું પરાવર્તન ક્રિયાવિધિ કરાવું ત્યારે ક્યાં આવશે નીચે. ક્યાં આવશે નીચે. તો ડાયરેક્ટ બતાવી દીધું છે H ડેશ. એ જ પ્રકારે Br ડેશ અને Cl ડેશ માટે વિચારીએ તો કે 180 નું ભ્રમણ આપીએ ત્યારે ક્યાં પ્રાપ્ત થશે તો મૂળ પરિસ્થિતિએ આ બાજુએ ડાબી બાજુએ. પણ જ્યારે પરાવર્તન કરાવીશું ત્યારે ક્યાં આવશે નીચે. તો આ રીતે બંનેની ભેગી ક્રિયાવિધિ અહીં આગળ દર્શાવેલી છે અથવા S2 ની આખી એક ક્રિયાવિધિ દર્શાવી છે. જ્યારે આ પ્રકારે બીજી ક્રિયાવિધિ કરાવીએ ત્યારે તદેવ તત્વ E પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ S2 માટે ઉત્ક્રમણ બિંદુ I છે. તો હવે એના પછી S3 અક્ષ. તો S3 અક્ષ અહીંયા આગળ ઇક્લિપ્સ સ્ટ્રક્ચર માટે દર્શાવેલ છે. BCl3 BF3 વગેરેની અંદર S3 અક્ષ જોવા મળે છે. આપણને ખ્યાલ છે કે જ્યારે 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય અથવા કે S3 અક્ષ હોય ત્યારે 120 નું ભ્રમણ કરાવવું પડે. અને અહીંયા આગળ S બોલીએ છીએ અયોગ્ય ભ્રમણ અક્ષ. એની અંદર બે ક્રિયાવિધિ આવશે, સૌપ્રથમ ભ્રમણ અને પરાવર્તન. તો આગળ S3 અક્ષ માટે જોઈએ તો અહીંયા આગળ જે 120 નું ભ્રમણ કરાવે તો જે 1 જે છે એ કઈ બાજુએ આવશે તો જે 2 ની જે પરિસ્થિતિ હશે ત્યાં આગળ આવશે. કારણ કે આ જે વચ્ચેનો ખૂણો જે છે કેટલો છે 120 છે. તો 1 જે છે ક્યાં આગળ આવશે જે 2 ની પરિસ્થિતિ છે ત્યાં આગળ. તો દર્શાવેલું છે. એ જ પ્રકારે 2 અને 3 અહીંયા આગળ H4 માટે પણ એ જ પરિસ્થિતિ કે જે ડાબી બાજુ છે એ 120 નું ભ્રમણ કરી અને કેટલા આવશે જ્યાં 5 છે ત્યાં આગળ આવશે અને એને અનુલક્ષીને 5 અને 6 પણ ખસશે. તો ક્રિયાવિધિ પૂર્ણ થઈ. હવે જ્યારે પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ ત્યારે પરાવર્તન ક્રિયાવિધિથી શું થશે તો કે ઉપરનો જે ભાગ છે 1 2 3 વાળો એ નીચે આવી જશે અને 4 5 6 વાળો જે છે એ ઉપરની બાજુ જતો રહેશે. તો પરાવર્તન વિધિ દર્શાવેલી છે. હવે આજે S3:1 ક્રિયાવિધિ પૂર્ણ થઈ. એના પછી S3:2 કરાવી તો આ જે ક્રિયાવિધિ છે આની અંદર ભ્રમણ અને પરાવર્તન બંને ડાયરેક્ટ બતાવ્યું છે. તો કઈ રીતે આવશે જોઈએ ધ્યાન આપજો. હું ફક્ત એક જ પરમાણુને લઈને આ ક્રિયાવિધિ બતાવું છું. તો અહીંયા આગળ જે H4 H6 ધ્યાનમાં લઈએ બરાબર. તો H6 જે છે જ્યારે ભ્રમણ કરાવીશું ત્યારે કઈ બાજુ આવશે જ્યાં 4 ની પરિસ્થિતિ હશે ત્યાં આગળ. જ્યાં 4 ની પરિસ્થિતિ હશે ત્યાં આગળ આવશે H6. અને જો હું પરાવર્તન કરાવું તો ઉપર છે તો ક્યાં આવશે નીચે. ડાયરેક્ટ દર્શાવી દીધું. એ જ પ્રકારે H3 માટે વિચારું તો H3 જે છે 120 નું ભ્રમણ કરાવીશું ત્યારે ક્યાં આવશે H1 ની જગ્યાએ. અને આની અંદર પરાવર્તન કરાવીએ તો ક્યાં આવશે ઉપરની બાજુએ. તો ડાયરેક્ટ દર્શાવી દીધું છે. તો અહીંયા આગળ ભ્રમણ અને પરાવર્તન ડાયરેક્ટ દર્શાવ્યું છે. તમે અલગ દર્શાવીને પણ લખી શકો છો. તો અહીંયા આગળ ભ્રમણ અને પરાવર્તન જ્યારે ક્રિયાવિધિ કરાવીએ ત્યારે C3:2 પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે S3:3 ત્રીજી ક્રિયાવિધિ. તો ત્રીજી ક્રિયાવિધિ કઈ રીતે તો અહીંયા આગળ ત્રીજી ક્રિયાવિધિની અંદર જે 1 જે છે એ જ્યારે 120 નું ભ્રમણ આપશો કોઈ એક પરમાણુને ધ્યાનમાં લઈએ છીએ. જ્યારે 120 નું ભ્રમણ આપીશું ત્યારે ક્યાં આગળ આવશે 2 ની જે પરિસ્થિતિ છે ત્યાં આગળ. અને જ્યારે પરાવર્તન કરાવીશું ત્યાં આગળ ત્યારે ક્યાં આવશે નીચેની બાજુએ. તો અહીં આગળ દર્શાવે છે નીચેની બાજુએ.
એ જ પ્રકારે ફોર માટે વાત કરીએ તો ફોર 120નું ભ્રમણ આપીશું ત્યારે કઈ બાજુ આવશે? ડાબી બાજુએ. અને જ્યારે પરાવર્તન કરાવીશું ત્યારે જે નીચે છે એ ક્યાં આવશે? ઉપરની બાજુ. તો ફોર ઉપરની બાજુ દર્શાવ્યું છે. તો આ રીતે અહીંયા આગળ જે છે કે ત્રીજી ક્રિયાવિધિ કરાવીએ ત્યારે શું પ્રાપ્ત થાય છે? તો કે સિગ્મા એચ. સિગ્મા એચ કઈ રીતે? તો અહીંયા આગળ જુઓ કે મૂળ રચના છે આની અંદર જો પરાવર્તન ક્રિયાવિધિ કરાવું તો જે નીચે છે 4 5 6 જે નીચેની પરિસ્થિતિ છે ઉપર જતી રહે 4 5 6 તો એ પ્રકારે છે 1 2 3 જે છે એ ઉપર છે નીચેની બાજુ આવી જાય તો એવું મળે છે. તો આ બંને જે છે સમાન રચના મળે છે. જે મૂળ રચના છે અને એની અંદર પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ એના જેવી જ મળે છે. તો અહીંયા આગળ S3:3 બરાબર શું લખી શકાય? સિગ્મા એચ. એ જ પ્રકારે S3:4 તો આ પ્રકારે S3:4 ક્રિયાવિધિ, ત્યારબાદ S3:5, ત્યારબાદ S3:6 ક્રિયાવિધિ કરાવી શકાય છે. અહીંયા આગળ જ્યારે એકી પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે Sn:2n બરાબર E પ્રાપ્ત થાય છે. એટલે કે જો 3 હોય S3 અક્ષ હોય તો અહીંયા આગળ ઇક્લિપ્સ સ્ટ્રક્ચર માટે 6 ક્રિયાવિધિ કરાવી પડે. હવે S3:4 ક્રિયાવિધિ કરાવીશું ત્યારે શું થશે? તો ધ્યાન આપજો કે અહીંયા આગળ જે 4 ની પરિસ્થિતિ છે એ ક્યાં આગળ આવશે? જમણી બાજુએ. અને જ્યારે એ પરાવર્તન કરશે ત્યારે ક્યાં આવશે? નીચેની બાજુએ. તો એ દર્શાવી છે. તો આ રીતે અહીંયા આગળ નીચે જે HX છે HX તો એના માટે પણ એ રીતે વિચારી શકાય. HX નહીં H6 તો H6 જે છે 120નું ભ્રમણ કરાવીશું ત્યારે ક્યાં આવશે? H4 ની જગ્યાએ. અને જ્યારે એને પરાવર્તન ક્રિયાવિધિ કરાવીશું તે ક્યાં આવશે? ઉપર આવી જશે. તો આ રીતે ભ્રમણ અને પરાવર્તન એક સાથે લખી શકાય છે. ત્યારબાદ S3:5 તો S3:5 સેમ એ જ પ્રકારે કે H4 જે છે જમણી બાજુ છે 120નું ભ્રમણ કરાવીશું તો ક્યાં આવશે? ડાબી બાજુએ. અને પરાવર્તન કરાવીશું તો ક્યાં આવશે? ઉપર છે તો નીચે આવશે. લખી દીધો. એ જ પ્રકારે બીજા પરમાણુ માટે પણ વિચારી શકાય. તો આ રીતે જે છે ત્યારબાદ S3:6 જ્યારે ક્રિયાવિધિ કરાવીશું ત્યારે મૂળ રચના તદેવ તત્વ E પ્રાપ્ત થશે. તો આની અંદર જે છે કે આગવી ક્રિયાવિધિ કઈ થશે? તો કે S3:1 કે જેના બરાબર કોઈ ક્રિયાવિધિ મળતી નથી. S3:5 કે જેના બરાબર કોઈ ક્રિયાવિધિ મળતી નથી. બાકી જે છે કે S3:2 તો કોના બરાબર મળે છે? C3:2 બરાબર. C3:2 બરાબર કઈ રીતે? તો કે C3:2 ની અંદર આપણે કેટલું ભ્રમણ આપીએ છીએ? 2 વખત ભ્રમણ આપીએ છીએ. અને 3 જે છે તો 120નું 2 વખત ભ્રમણ આપીએ ત્યારે પ્રાપ્ત થાય છે. 120નું 2 વખત ભ્રમણ આપીએ ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે કે 240 ડિગ્રીનું ભ્રમણ આપીએ ત્યારે. અને અહીંયા આગળ પણ જ્યારે S3:2 કરાવીએ ત્યારે સેમ જ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. પરિણામે આ બંનેને સરખાવી શકાય છે. એ જ રીતે S3:3 બરાબર સિગ્મા એચ. S3:4 એટલે C3:1 તો અહીંયા આગળ S3:4 4 વખત ક્રિયાવિધિ કરાવી અને અહીંયા આગળ C3:1 એટલે કે મૂળ રચનામાં ફક્ત 120નું ભ્રમણ એક વખત આપીએ ત્યારે આ રચના પ્રાપ્ત થાય છે. તો ધ્યાન આપજો કે આપણી મૂળ રચના છે. આની અંદર હું જે છે કે 120નું ભ્રમણ આપું છું. જે 1 જે પરિસ્થિતિ છે 2 ની જગ્યાએ આવેલી જોવા મળે છે. એ જ પ્રકારે જે 4 જે છે એ 5 ની જગ્યાએ આવેલો જોવા મળશે છે અહીંયા આગળ. તો અહીંયા આગળ S3:4 બરાબર C3:1 મળે છે. તો આ રીતે આગવી ક્રિયાવિધિ અને એકબીજાને મળતી ક્રિયાવિધિ વિચારી શકાય છે. અને આમ એવું કહી શકાય કે S3 અક્ષની અંદર C3 અક્ષને સિગ્મા એચ સમાયેલા છે. S3 અક્ષની અંદર C3 અક્ષ અને સિગ્મા એચ સમાયેલા છે કારણ કે એને મળતી બધી ક્રિયાવિધિ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે S4 અક્ષ તો કે જ્યારે S4 અક્ષ ક્યારે જોવા મળશે? તો કે જ્યારે સમતલીય ચોરસ જે છે અથવા AB4 પ્રકારના જ્યારે સમચતુષ્ફલકી આકાર છે તેની અંદર આ S4 અક્ષ પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ AB4 સમતલીય ચોરસ એટલે કે PTCL4 ની અંદર અને AB4 સમચતુષ્ફલકીય તો કયા? CH4 CCl4 NiCO4-2 વગેરેની અંદર S4 અક્ષ જોવા મળશે. તો અહીંયા આગળ CH4 સમચતુષ્ફલકીય માટે આપણે જોઈ લઈએ. S4 છે જ્યારે 4 વખત ક્રિયાવિધિ કરાવીશું ત્યારે તદેવ તત્વ E પ્રાપ્ત
થશે. તો અહીં આગળ S4 માટે જોઈએ કે આની ગોઠવણી તો આપણને ખ્યાલ છે કે ઉપરનું સમતલ અને નીચેનું સમતલ આપણે જોઈએ છીએ. જે પરમાણુની ગોઠવણી છે તો જે ઉપરનું સમતલ છે એની અંદર આ બે ખૂણા વિચાર્યા હોય તો જે નીચેનું જે સમતલ છે એની અંદર કયા બે આવશે? આ જે બીજા બે ખૂણા બાકી રહે છે ત્યાં આગળ એની ગોઠવણી હશે. H3 અને H4 ગોઠવાયેલા છે. હવે S4 અક્ષ છે તો S4 અક્ષ Z અક્ષ જે છે આપણે વિચારવાની છે કે જેને અનુલક્ષીને આપણે ક્રિયાવિધિ કરાવીશું. તો અહીં આગળ Z અક્ષ જે છે એને અનુલક્ષીને જ્યારે ક્રિયાવિધિ કરાવીશું અહીં આગળ ફક્ત 90 ડિગ્રીનું જ ભ્રમણ કરાવવાનું છે. 90 ડિગ્રીનું. જ્યારે H1 જે છે જે સ્ક્વેરમાં હશે તો 90 ડિગ્રીનું ઓલરેડી ભ્રમણ થશે. કઈ રીતે? તો કે H1 જે છે જ્યારે 90 ડિગ્રીનું ભ્રમણ કરાવીશું ત્યારે ક્યાં આગળ આવશે? અહીં આગળ આવશે. તો આપણે દર્શાવેલું છે, જુઓ તો H1 જે છે દર્શાવ્યું છે. ત્યારબાદ એ જ પ્રકારે H3 જે છે જો ભ્રમણ આપીશું તો ક્યાં આગળ આવશે? જે એની સામેની જે પરિસ્થિતિ હશે 90 ડિગ્રીનું જ્યારે ભ્રમણ પૂરું થતું હશે ત્યારે આવશે. તો કે અહીં આગળ દર્શાવેલું છે. તો આ જ રીતે 2 અને 4 માટે પણ વિચારી શકાય છે. પરાવર્તન કરાવી દીધું. હવે શું કરીશું? ભ્રમણ કરાવી દીધું. હવે શું આવશે? તો કે પરાવર્તન. તો પરાવર્તન કઈ રીતે કરાવીશું? તો પરાવર્તનની અંદર જે નીચેનો ભાગ છે ઉપર, તો અહીંયા જે H4 અને H3 જે છે એ અહીંયા હું ઉપર લઈ જાઉં સામેની બાજુએ ઉપરના સમતલમાં તો અહીંયા આગળ આવશે. દર્શાવ્યું છે. જે H4 જે છે એ H4 જે છે H4 એ ઉપરની બાજુએ લઈ જાઉં તો અહીંયા આગળ દર્શાવેલું છે આ પ્રકારે. તો આ રીતે ભ્રમણ અને પરાવર્તન ક્રિયાવિધિ કરાવી શકાય છે. હવે આપણી જે છે ક્રિયાવિધિ S4:1 પૂર્ણ થઈ. S4:2 કરાવીએ તો આની અંદર ડાયરેક્ટ બતાવ્યું છે ભ્રમણ અને પરાવર્તન. ધ્યાન આપજો કે અહીંયા આગળ ભ્રમણ અને પરાવર્તન બંને કરાવીએ તો શું થશે? તો જે 4 જે છે જ્યારે ભ્રમણ કરાવીશું ત્યારે ક્યાં આગળ આવશે? આ બાજુ આવશે. 90 ડિગ્રીનું ભ્રમણ કરાવીશું ત્યારે, અને 90 ડિગ્રીનું ભ્રમણ કરાવ્યા બાદ જો ઉપર છે તો ક્યાં આગળ આવશે? નીચે. તો નીચે H4 આવશે. દર્શાવ્યું છે, લખેલું છે. એ જ પ્રકારે અહીંયા આગળ કે જે 3 છે કે 3 માટે જ્યારે ભ્રમણ કરાવીશું ત્યારે 90 ડિગ્રીનું ભ્રમણ કરાવીશું ત્યારે ઉપરની આ બાજુએ જશે, અને જ્યારે એની પરાવર્તન ક્રિયાવિધિ કરાવીશું તો ઉપર છે તો ક્યાં આગળ જશે? નીચેની બાજુએ. દર્શાવ્યું છે. તો આ પ્રકારે H1 અને H2 માટે વિચારી શકાય અને S4:2 ક્રિયાવિધિ કરાવી શકાય. આ S4:2 જે ક્રિયાવિધિ છે એ C2:1 બરાબર મળે છે. અહીંયા C2 એટલે કે 180 નું ભ્રમણ કરાવીએ એટલી. તો અહીંયા જે મૂળ રચના છે અને 180 નું ભ્રમણ કરાવીએ ત્યારે એ રચના પ્રાપ્ત થાય છે કે નહીં જોઈએ જરા. કે મૂળ રચના S1 જે છે જ્યારે 180 નું ભ્રમણ કરાવીશું ત્યારે શું થશે? તો કે આમ ફરી અને સામેની બાજુએ આવશે. તો H1 અહીંયા સામેની બાજુએ દર્શાવેલો છે, જુઓ તો. હા, તો અહીંયા આગળ જે છે ક્રિયાવિધિ કે આપણને S4:2 બરાબર C2:1 પ્રાપ્ત થાય છે. એ જ પ્રકારે S4:3 તો આની અંદર ભ્રમણ અને પરાવર્તન તો કઈ રીતે કરાવી શકાશે? તો જે 4 જે છે એને 90 ડિગ્રીનું ભ્રમણ આપીએ છીએ તો ક્યાં જશે? જો 180 નું ભ્રમણ આપીએ તો સામેની બાજુએ, પણ જો 90 ડિગ્રીનું આપીએ તો ક્યાં આવશે? એક્ઝેક્ટ વચ્ચે. તો અહીંયા દર્શાવ્યું S4 H4. અને હવે એને જ્યારે પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ તો ઉપર છે તો નીચેની બાજુ આવશે. તો H4 એ નીચેની બાજુ દર્શાવેલું છે, મળે છે. તો અહીંયા આગળ આ પ્રકારે બીજા પરમાણુ માટે વિચારી શકાય. અને આમ 4 વખત ક્રિયાવિધિ કરાવીએ ત્યારે તદેવ તત્વ E અથવા મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો આગળ આગવી ક્રિયાવિધિ કઈ થશે? તો કે S4:1 અને S4:3. જ્યારે જે મળતી આવતી ક્રિયાવિધિ કઈ થશે? તો કે S4:2 બરાબર C2:1 અને S4:4 બરાબર E. તો આ રીતે અહીંયા આગળ જે છે કે S4 જે અક્ષ છે એની અંદર ફક્ત C2 અક્ષ સમાયેલી છે એવું કહી શકાય, કારણ કે C2 ની ક્રિયાવિધિ જોવા મળે છે. તો કે S4 જે અક્ષ છે એની અંદર C2 ક્રિયાવિધિ સમાવેલી છે, તો C2 અક્ષ જ છે એવું કહી શકાય. તો આપણે આગળ જે જોયું એ જ છે કે આગવી ક્રિયાવિધિ કઈ છે અને જે મળતી આવતી ક્રિયાવિધિ કઈ છે. ત્યારબાદ આ જ પ્રકારે એલિન માટે પણ વિચારી શકાય. અને
એવું કદાચ પૂછે કે ભાઈ ક્વેશ્ચન લખો S4:2 બરાબર C2:1 અને S4:3 બરાબર S4:-1, તો આ ક્રિયાવિધિ તમે અહીં આગળ સમચતુષ્ફલકી આકાર માટે પણ કરી શકો છો અને સમતલી ચોરસ આકાર માટે પણ કરી શકો છો. અને તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો, PTCL4 લઈ શકો છો કે એ સિવાય જે આપણે અત્યારે જોયું મિથેન માટે સમચતુષ્ફલકીય એ પણ લઈ શકો છો અને એલિન માટે જે અહીંયા આગળ બતાવ્યું છે તે પણ તમે લઈ શકો છો. આગળ એક વધારાનું કે S4:-1 કઈ રીતે, તો કે અહીંયા આગળ જે ભ્રમણ ક્રિયાવિધિ છે એ જે આપણે ડાબી બાજુ આપતા હતા તેના બદલે કઈ બાજુએ જમણી બાજુએ ક્રિયાવિધિ આપીશું અને અહીંયા આગળ 90 ડિગ્રીનું ભ્રમણ થશે તો કે H1 જે છે 90 ડિગ્રીનું ભ્રમણ થશે ત્યારે અહીંયા આગળ આવશે અને જ્યારે હું અહીં આગળ પરાવર્તન કરાવીશ ત્યારે નીચેની બાજુએ આવશે. તો આ રીતે આપણને S4:-1 પ્રાપ્ત થાય છે. તો આ સાબિત કરી શકાય છે. ત્યારબાદ S5 અક્ષ, તો S5 અક્ષ માટે એમાં ફેરસન ઇક્લિપ્સનું સ્ટ્રક્ચર લીધું છે અને સાયક્લોપેન્ટેન. તો આની અંદર S5 અક્ષ છે કઈ રીતે વિચારી શકાય, તો અહીંયા આગળ S5 અક્ષ જે છે ઇક્લિપ્સ સ્ટ્રક્ચર છે એટલે ખાસ ધ્યાન રહે કે જે આ પંચકોણ જે દર્શાવેલું છે એનું જે તીર છે એ બંને બાજુ એક સરખું રહેશે. અહીંયા આપણી બાજુએ જે તીર છે તો ઉપર અને નીચે જે નીચે પણ દોરેલું છે તો કે આપણી બાજુએ રહેશે અને આની અંદર ઇક્લિપ્સ સ્ટ્રક્ચર એટલે કે એકબીજાની પાછળ સંતાયેલા હોય તો એ પ્રકારે આગળ ગોઠવણી છે. હવે S5 અક્ષ, તો અહીંયા આગળ S5 અક્ષ છે એટલે કેટલું ભ્રમણ છે તો કે 72 ડિગ્રીનું. હવે આ જે 1 જે છે 72 ડિગ્રીનું ભ્રમણ આપીશ તો ક્યાં આગળ આવશે, જે 2 છે તે જગ્યાએ આવી ગયું છે. ત્યારબાદ હવે આની અંદર પરાવર્તન ક્રિયાવિધિ કરાવીશ તો પરાવર્તન ક્રિયાવિધિથી એ જ રીતે 6 માટે વિચારીએ તો 6 માટે પણ એ જ પ્રકારે 72 ડિગ્રીનું ભ્રમણ કરાવીશું ત્યારે અહીંયા આગળ 7ની જગ્યાએ આવશે દર્શાવ્યું છે. તો આ ભ્રમણ ક્રિયાવિધિ પ્રાપ્ત થઈ. એ જ પ્રકારે પરાવર્તન ક્રિયાવિધિ હું ફક્ત એક જ પરમાણુ માટે દર્શાવું છું અથવા બોલું છું. આ જ પ્રકારે બીજા પરમાણુઓ જે છે એનું પણ ભ્રમણ અહીંયા આગળ થાય છે. પરાવર્તન ક્રિયાવિધિ કરાવીશું ત્યારે શું થશે તો કે ઉપરનો ભાગ નીચે 1 2 3 4 5 જે છે એ નીચેની બાજુ આવી જશે અને 6 7 8 9 10 એ ઉપરની બાજુ આવી જશે. હવે આને આજ માટે અહીં આગળ S5:2 તો બે વખત ક્રિયાવિધિ, બીજી વખત ક્રિયાવિધિ અને આની અંદર ભ્રમણ અને પરાવર્તન એક સાથે કરાવીએ તો કઈ રીતે, તો કે 1 જે છે એ આ પરિસ્થિતિ છે હું 72 ડિગ્રીનું ભ્રમણ આપું ત્યારે ક્યાં આગળ આવશે, જે પંચકોણનો જે મેઇન ખૂણો છે ત્યાં આગળ આવે છે. હવે આને જ્યારે પરાવર્તન કરાવું ત્યારે ક્યાં આવશે, ઉપર જતું રહેશે તો દર્શાવ્યું છે. એ જ પ્રકારે બીજા અણુઓ માટે વિચારી શકાય કે 2 જે છે ક્યાં આગળ આવશે, અહીંયા 3ની જગ્યાએ, અને જ્યારે એને પરાવર્તન કરાવીશ ત્યારે ક્યાં આગળ આવશે, ઉપર આવતું રહેશે તો દર્શાવેલું છે. તો આ રીતે S5:2 ક્રિયાવિધિ કરાવી શકાય છે. તો આ પ્રકારે અહીંયા આગળ S5:4, S5:5, S5:6, S5:7, S5:8, S5:9 અને S5:10 ક્રિયાવિધિ કરાવી ત્યારે મૂળ રચના પ્રાપ્ત થાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે n બરાબર એકી પૂર્ણાંક સંખ્યા હોય તો અહીંયા 5 એકી પૂર્ણાંક સંખ્યા છે તો અહીંયા આગળ Sn:2n ક્રિયાવિધિ કરાવી એટલે કે 10 વખત ક્રિયાવિધિ કરાવી ત્યારે આપણને મૂળ રચના પ્રાપ્ત થાય છે. આની અંદર આગવી ક્રિયાવિધિ કઈ છે તો કે S5:1, ત્યારબાદ S5:3, ત્યારબાદ S5:7 અને S5:9 આ આગવી ક્રિયાવિધિ છે. મધ્ય આવૃત્તિ ક્રિયાવિધિ કઈ છે તો S5:2 બરાબર C5:2, S5:4 બરાબર C5:4, ત્યારબાદ S5:5 બરાબર સિગ્મા h, ત્યારબાદ S5:6 બરાબર શું પ્રાપ્ત થાય છે C3:1, ત્યારબાદ કે S5:8 બરાબર C5:3 અને ત્યારબાદ લાસ્ટમાં જે છેલ્લે S5:10 બરાબર મૂળ રચના પ્રાપ્ત થાય છે. તો આની અંદર જે છે કે આ જે S5 અક્ષ છે એની અંદર મોટા ભાગે C5 અક્ષ અને સિગ્મા h પ્રાપ્ત થાય
છે, એટલે કે એવું કહી શકાય કે S5 અક્ષમાં C5 અને RC તલ સમાયેલો હોવો જોઈએ, સિગ્મા H સમાયેલો હોવો જોઈએ। ત્યારબાદ આગળ જોઈએ કે S6 અક્ષ, તો S6 અક્ષ સ્ટેગર્ડ, ઇથેન સ્ટેગર્ડ અને બેન્ઝીન સ્ટ્રક્ચર માટે બતાવી શકાય છે। તો ધ્યાન આપજો કે અહીંયા આગળ S6 છે એટલે કેટલું ભ્રમણ આપીશું? 60 ડિગ્રીનું। સૌપ્રથમ અહીંયા આગળ ઇથેન સ્ટેગર્ડ માટે આ વાત કરી છે, તો ઇથેન સ્ટેગર્ડનું સ્ટ્રક્ચર જોઈ લઈએ કે 2 કાર્બન જે છે એક ડોટ તરીકે દર્શાવ્યો છે અને બીજો જે છે એ વર્તુળ સ્વરૂપે દર્શાવ્યો છે। ત્યારબાદ જે 2 કાર્બન છે એને અનુલક્ષીને 3 હાઇડ્રોજન 120 ડિગ્રીના ખૂણે એટલે કે સમતલી ત્રિકોણ બતાવે છે, તો કે જે ડોટ વાળો જે છે એને અનુલક્ષીને 3 પરમાણુ દર્શાવેલા છે, 3 હાઇડ્રોજન પરમાણુ, અને જે વર્તુળ જે છે એને અનુલક્ષીને 3 હાઇડ્રોજન પરમાણુ દર્શાવેલા છે 120 ડિગ્રીના ખૂણે। હવે આ જે પરિસ્થિતિ છે સ્ટેગર્ડ સ્ટ્રક્ચર છે, તો કે જે સ્ટેગર્ડ સ્ટ્રક્ચરની અંદર અહીંયા આગળ 60 ડિગ્રીનું ભ્રમણ આપીએ ત્યારે ધ્યાન આપજો કે 1 જે છે ભ્રમણ આપીશું ત્યારે ક્યાં આગળ આવશે? તો H1 જે છે આ H4 ની જગ્યાએ આવશે 60 ડિગ્રીનું ભ્રમણ આપીશું ત્યારે। અને ત્યારબાદ જ્યારે પરાવર્તન કરાવીશું ત્યારે શું થશે કે જ્યારે પરાવર્તન કરાવીશું આ પ્રકારે બીજા અણુઓ માટે વિચારી શકાય। હવે પરાવર્તન જ્યારે કરાવીશું ત્યારે શું થશે? તો કે અહીંયા આગળ જે છે પરાવર્તન કરાવીશું તો અહીંયા આગળ જે છે કે H1 જે ઉપરની બાજુ હતો એ ક્યાં આગળ જતો રહેશે? એક્ઝેક્ટ નીચેની બાજુએ જતો રહેશે, એક્ઝેક્ટ નીચેની બાજુએ, કે જે મેં હાઇલાઇટ કરેલા છે, મતલબ કે જે આગળ લીટી દ્વારા દર્શાવેલા છે એ આપણને ઉપર દેખાય છે, પણ જ્યારે હું પરાવર્તન ક્રિયાવિધિ કરાવું છું ત્યારે આ જે મોટો વર્તુળ છે એટલે કે એને અનુલક્ષીને જોડાણ પામશે અને નીચેની બાજુએ જતા રહેશે। તો આ પ્રકારે H1 દર્શાવેલું છે। ત્યારબાદ S6:2 ક્રિયાવિધિ કરાવીએ છીએ ત્યારે કઈ રીતે પ્રાપ્ત થશે? તો અહીંયા આગળ કે જોઈએ કે S6:2, તો કે અહીંયા આગળ જે છે ભ્રમણ ક્રિયાવિધિ કરાવીશું તો ક્યાં આગળ પ્રાપ્ત થશે? અહીં આ જગ્યાએ પ્રાપ્ત થશે H1, 60 ડિગ્રીનું ભ્રમણ કરાવીશું, પણ અહીંયા આગળ જ્યારે પરાવર્તન કરાવીશું ત્યારે ક્યાં આગળ જતું રહેશે? એક્ઝેક્ટ ઉપર જે છે, જે કેવું છે કે હાઇલાઇટ કરેલું નથી, હવે મતલબ જે મોટું વર્તુળ છે એને અનુલક્ષીને જોડાણ પામેલું છે, જ્યારે પરાવર્તન ક્રિયાવિધિ કરાવીશું ત્યારે ઉપર આવી જશે અને આપણને ઉપર દેખાઈ આવે એ પ્રકારે H1 પ્રાપ્ત થશે। તો આ રીતે S6:3, S6:4, S6:5 અને S6:6 કરીએ ત્યારે જે છે મૂળ ક્રિયાવિધિ પ્રાપ્ત થાય છે। તો કે આની અંદર આગવી ક્રિયાવિધિ કઈ છે? તો S6:1 એ આગવી ક્રિયાવિધિ છે જે કોઈને મળતી નથી, S6:5 કે જે કોઈને મળતી નથી, અને જે છે કે S6:2 બરાબર C3:1 મળે છે। આ દરેક ક્રિયાવિધિ C3:1 કઈ રીતે મળે છે? તો આગળ C3 એટલે 120નું ભ્રમણ કરાવીએ ત્યારે મળે છે। તો મૂળ રચનામાં 1 જે છે 120નું ભ્રમણ કરાવીશું તો ક્યાં આવશે? અહીંયા નીચેની બાજુએ દર્શાવેલું છે। તો આ પ્રકારે C3:1 વિચારી શકાય ને આ બંનેને સરખાવી શકાય છે। S6:3 બરાબર I પ્રાપ્ત થાય છે। તો ધ્યાન આપજો કે મૂળ રચના જે છે 1, 2 અને 3 એ મારી આગળની બાજુ દેખાય છે। હવે જ્યારે હું પરાવર્તન જે ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરાવીશ તો શું થશે? તો કે 1 જે છે એક્ઝેક્ટ ક્યાં આગળ આવી જશે? એની નીચે, બરાબર। તો જે 4, 5, 1 જે છે ક્યાં આગળ આવી જશે? એની એક્ઝેક્ટ નીચે, એટલે કે સામેની બાજુ જે પરમાણુ હશે ત્યાં આગળ આવી જશે। તો જે 1 જે છે એ 5 ની જગ્યાએ આવી જશે, દર્શાવેલું છે। તો આ પ્રકારે ઉત્ક્રમણ ક્રિયાવિધિ પ્રાપ્ત થાય છે। તે જ પ્રકારે S6:4 બરાબર C3:2 પ્રાપ્ત થાય છે। તો અહીંયા આગળ આગવી ક્રિયાવિધિ આગળ છે S6 જે અક્ષ છે આની અંદર C3 અક્ષ અને ઉત્ક્રમણ બિંદુ સમાયેલા છે। S6 જે અક્ષ છે એની અંદર C3 અક્ષ અને ઉત્ક્રમણ બિંદુ સમાયેલા છે। હવે આગળ જોઈએ S10 માટે, તો S10 માટે અહીંયા આગળ ફેરોસિન સ્ટેગરનું ઉદાહરણ લીધું છે। તો અહીંયા આગળ જે છે કે જ્યારે 36 ડિગ્રીનું ભ્રમણ આપીશું ત્યારે જે 1 જે છે એ ક્યાં આગળ આવી જશે? તો ધ્યાન રહે કે આની એક્ઝેક્ટ વચ્ચે આવશે। પહેલા તો ફેરોસિન સ્ટેગરનું સ્ટ્રક્ચર તો કયા પ્રકારે
કે જે પેન્ટાગોનલ છે, જે એનો જે મેઇન ત્રિકોણીય ભાગ જે છે કે એ વિરુદ્ધ બાજુએ ગોઠવાયેલો છે, કે આની અંદર ઉપરની બાજુ જુઓ કે જે ત્રિકોણ ભાગ છે એ મારી બાજુ છે, જ્યારે અહીંયા જે નીચેનો જે છે એમાં પંચગોળનો જે ત્રિકોણ ભાગ છે એ એક્ઝેક્ટ નીચેની બાજુએ સામેની બાજુએ છે, તો આ રીતે વિરુદ્ધ બાજુએ છે, તો ખાસ ધ્યાન રહે આની ગોઠવણી. ત્યારબાદ 1 જે છે 36 નું પ્રમાણ આપશું તો ક્યાં આવશે? આ બેની એક્ઝેક્ટ વચ્ચે 1 અને 2 ની એક્ઝેક્ટ વચ્ચે આવશે, તો દર્શાવે છે 1 અને 2 ની વચ્ચે. તે જ પ્રકારે 6 માટે, તો 6 માટે કઈ રીતે? તો 6 અને 7 આ બંનેની વચ્ચે આવશે, દર્શાવ્યું છે. હવે પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ તો સિમ્પલ છે કે ઉપરનું જે છે નીચે આવી જશે, દર્શાવ્યું છે. જે નીચેનું છે ઉપર આવી જશે, 6 7 8 9 10 એ ઉપર આવી જશે, દર્શાવ્યું છે. તો આ પ્રકારે ક્રિયાવિધિ કરાવી શકાશે. હવે ફરીથી S10⁻² કરાવીએ, બીજી વખત ક્રિયાવિધિ કરાવીએ તો શું થશે? ભ્રમણ અને પરાવર્તન સાથે, તો જે 1 છે ક્યાં આગળ આવશે? તો 1 અને 2 ની એક્ઝેક્ટ વચ્ચે, અહીં આગળ એક્ઝેક્ટ વચ્ચે. અને જ્યારે પરાવર્તન ક્રિયાવિધિ કરાવીશું ત્યારે ક્યાં જશે? જે નીચે છે ઉપર, તો દર્શાવ્યું છે. તો આ પ્રકારે 10 વખત ક્રિયાવિધિ કરાવતા જે કે આગવી ક્રિયાવિધિ અને મૂળ ક્રિયાવિધિ આપણને પ્રાપ્ત થાય છે, તો એ આપણે લખેલી છે અહીંયા આગળ. અને અહીંયા આગળ S10 ની અંદર C5 અક્ષ અને ઉત્ક્રમણ બિંદુ I સમાયેલા છે. S10 ની અંદર C5 અને ઉત્ક્રમણ બિંદુ I સમાયેલા છે. હવે અહીં આગળ અક્ષ જે છે પૂર્ણ થાય છે, ત્યારબાદ કેટલાક તફાવત આપેલા છે કે σH અને σB વચ્ચે તફાવત શું છે? તો અહીં આગળ એક વખત રિવાઇઝ કરી દઈએ કે σH જે છે એ સમક્ષિતિજ આરસી તલ છે અને σB જે છે ઉધ્વ આરસી તલ છે. ત્યારબાદ સમક્ષિતિજ આરસી તલ કોને કહી શકાય? તો કે મુખ્ય ભ્રમણકક્ષને લંબરૂપ હોય, મુખ્ય ભ્રમણકક્ષ CN લંબરૂપ હોય તો તે σH, અને મુખ્ય ભ્રમણકક્ષને સમાવતો હોય તો ઉધ્વ આરસી તલ. અહીંયા આગળ BCl3 માટે σH તો C3 અક્ષ છે, પણ C3 અક્ષ જે છે એને અનુલક્ષીને કે જે છે એ જે સમતલી ત્રિકોણ જે ગોઠવાયેલું છે એને લંબ છે, તો સમતલી જે ત્રિકોણ જે છે એ આપણું અહીંયા આગળ શું છે? σH. એ જ પ્રકારે અહીંયા આગળ σB કયું છે? તો કે σB મુખ્ય ભ્રમણકક્ષને સમાવતું હોય, તો કે C3 અક્ષ આમ લંબ છે, પણ જે σB છે કયું પ્રાપ્ત થાય છે? કે બોરોન અને એક Cl માંથી પસાર થાય તે 3 σB અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજું કીધું છે કે σH અણુમાં હાજર હોય તો મોટે ભાગે એક જ હોય છે, જ્યારે σB એકથી વધારે હોય છે. જ્યારે σH હાજર હોય તો બિંદુ સમૂહ DNH અને CNH હોઈ શકે છે, અને જો σB હોય તો CNB હોઈ શકે છે. તો આ જે બિંદુ સમૂહ જે છે આપણે આના પછી નેક્સ્ટ પોઈન્ટ આવશે આગળ, તો એના માટે વાત કરીશું. ત્યારબાદ કે બેકી સંખ્યાની CN અક્ષની સાથે σH હોય તો હંમેશા ઉત્ક્રમણ બિંદુ I હાજર હોય છે, જ્યારે અહીં આગળ એ પ્રકારે કોઈ σBમાં રચના હોતી નથી, અણુમાં I હાજર હોતો નથી. તો આગળ કે જો σH હોય તો બિંદુ સમૂહ DNH અને CNH હોઈ શકે છે. હવે એના પછી કે σB અને σD આ બંને વચ્ચે શું તફાવત? તો કે σB ઉધ્વ આરસી તલ અને σD વિકર્ણીય આરસી તલ. આ આપણે બધું આગળ જોઈને જ આવ્યા છીએ, છતાં પણ એક વખત રિવાઇઝ કરીએ છીએ. σB તો કે મુખ્ય ભ્રમણકક્ષને સમાવતો, અને σD તો શું તફાવત? કે મુખ્ય ભ્રમણકક્ષને સમાવતો અને C2 ખૂણાને દુભાગતો. ત્યારબાદ એના એક્ઝામ્પલ આપેલા છે. અહીં આગળ એક્ઝામ્પલ જે છે H2O નું એક્ઝામ્પલ આપ્યું છે, અને આ બાજુ એલિનનું સ્ટ્રક્ચર આપેલું છે. બીજું કે σB જે છે સામાન્ય રીતે C2 વચ્ચેના ખૂણાને દુભાગતો નથી. અહીંયા σD જે બે C2 વચ્ચેના ખૂણાને દુભાગે છે. અહીં આગળ નોંધવા જેવો પોઈન્ટ કે જે σB જે છે વધુમાં વધુ પરમાણુમાંથી પસાર થાય છે, જ્યારે જે σD છે એ ઓછા પરમાણુમાંથી પસાર થાય છે. તો આગળ જોઈ શકો કે σB અહીંયા PTCl4 માટે દર્શાવ્યું છે, તો કે PTCl4 માટે σB PT અને Cl બે Cl માંથી પસાર થાય છે. જો σD માટે વિચારીએ તો σD અહીંયા પ્લેટિનમ અને Cl માંથી પસાર ન થતી હોય તેવી σD દર્શાવેલી છે, એની એક્ઝેક્ટ C2 ખૂણાને દુભાગતી હોય તેવી વચ્ચે.
તો એક ફક્ત પ્લેટિનમમાંથી જ પસાર થાય છે, એટલે કે ઓછા પરમાણુમાંથી પસાર થતો હોય તે સિગ્મા ડી. ત્યારબાદ Cn અને Sn. Cn એટલે યોગ્ય ભ્રમણકક્ષ અને Sn એટલે અયોગ્ય ભ્રમણકક્ષ. ત્યારબાદ કે આની વ્યાખ્યા શું આપી શકાય, તો કે આની અંદર ફક્ત ભ્રમણ ક્રિયાવિધિ કરાવવામાં આવે છે, જ્યારે Sn ની અંદર ભ્રમણ અને પરાવર્તન ક્રિયાવિધિ કરાવીએ ત્યારે સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ એક જ ક્રિયાવિધિ, જ્યારે Sn માટે 2 ક્રિયાવિધિ. અને ત્યારબાદ Cn બરાબર E પ્રાપ્ત થશે, જ્યારે Sn ની અંદર n બરાબર એકી પૂર્ણાંક સંખ્યા હોય તો Sn2n બરાબર E પ્રાપ્ત થશે, n બરાબર બેકી પૂર્ણાંક સંખ્યા હોય તો Sn E પ્રાપ્ત થશે. તો અહીંયા આગળ જે છે કે Cn, તો કે Cn ની અંદર કીધું છે કે Cn ની હાજરી કે ગેરહાજરીથી અણુની પ્રકાશ ક્રિયાશીલતા નક્કી થઈ શકતી નથી, જ્યારે Sn માટે કીધું છે કે Sn હાજર હોય તો પ્રકાશ અક્રિયાશીલ હોય અને Sn ગેરહાજર હોય તો પ્રકાશ ક્રિયાશીલ હશે. ત્યારબાદ કે અહીંયા આગળ જ્યારે ભ્રમણ રચના થાય ત્યારે સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે, જ્યારે અહીંયા આગળ ભ્રમણ અને પરાવર્તન બંને પ્રાપ્ત થશે, બંને ક્રિયાવિધિ કરાવીશું ત્યારે સમતુલ્ય રચના પ્રાપ્ત થશે. મોટાભાગે દરેક અણુમાં હાજર હોય છે, જ્યારે Sn છે ઓછા પરમાણુમાં હાજર હોય છે. તો અહીંયા આગળ આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આગળ કે તમારે ક્વેશ્ચન S4 અક્ષ માટે કે મિથેન અણુ હોય તો તે વખતે આગવી અને ક્રિયાવિધિ અને સામાન્ય ક્રિયાવિધિ હોય તે લખો S4 ના ઉદાહરણ દ્વારા. અને જ પ્રકારે S10 માટે તો કે S10 જે ફેરોસિન સ્ટેગરનું સ્ટ્રક્ચર લીધેલું છે, તો એની અંદર આગવીને ક્રિયાવિધિ અને જે છે કે સામાન્ય ક્રિયાવિધિ કઈ હોઈ શકે તે લખો. તો આટલે સુધી રાખીએ છીએ.